હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાથી શરૂઆત કરીએ. માણસને જરા ખોતરો ને ખજાનો નીકળે. માણસને જરા ખોતરો અને ખજાનો નીકળે, સાચવીને સંઘરેલો એક જમાનો નીકળે. માણસને ખોતરો ને ખજાનો નીકળે, સાચવીને સંઘરેલો એક જમાનો નીકળે. જરૂરી નથી કે સીધા દેખાતા જ બધા સારા હોય. જરૂરી નથી કે સીધા દેખાતા જ બધા સારા હોય. કદી કોઈ અડિયલ પણ મજાનો નીકળે. તો મિત્રો, આજે આપણે જોવાની છે વિશ્વાસ સિરીઝ નંબર 34, જેની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોવાના છે. એ પહેલાં મિત્રો, તમે વાઘેલા એજ્યુકેશન ચેનલને છે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, જેથી મિત્રો આવનારી અપડેટ તમને છે સમયસર મળી રહે. તો ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો. પહેલો પ્રશ્ન છે મિત્રો આની અંદર, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હિમોગ્લોબિનનો રંગ કેવો હોય છે? તો મિત્રો, જાંબુડિયા કલર કે વાદળી કલરનો છે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હિમોગ્લોબિનનો રંગ હોય છે. કેવો હોય છે? વાદળી યુક્ત, એટલે કે જાંબુડિયા કલર. એક પુખ્ત મનુષ્યમાં હિમોગ્લોબિનનું પ્રમાણ છે એ 100 ml રુધિરમાં કેટલું હોય છે? પુખ્ત મનુષ્ય હોય અને એની અંદર મિત્રો હિમોગ્લોબિનનું પ્રમાણ છે 100 mlની અંદર રુધિરમાં કેટલું હોય છે? તો કે 15 ગ્રામ હોય છે. કેટલું હોય છે? 15 ગ્રામ હોય છે. અસ્થમા અંગેનો સૌપ્રથમ ખ્યાલ કયા દેશમાં આવ્યો હતો? તો મિત્રો, અસ્થમા અંગેનો સૌપ્રથમ ખ્યાલ છે કયા દેશમાં આવ્યો હતો? ઇજિપ્તમાં આવ્યો હતો. અમીબા અને પેરામિશિયમનું શ્વસન અંગ કયું છે? તો અમીબા અને પેરામિશિયમનું શ્વસન અંગ મિત્રો શરીરની સપાટી છે. મિત્રો, અમીબા અને પેરામિશિયમ છે ક્યાંથી શ્વાસ લે છે? શરીરની સપાટી ઉપરથી શ્વાસ લે છે. જ્યારે અળસિયું છે એ મિત્રો ક્યાંથી શ્વાસ લે છે? ચામડીની અંદરથી શ્વાસ લે, ત્વચામાંથી છે શ્વાસ લે છે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. માછલીનું શ્વસન અંગ કયું છે? માછલી છે મિત્રો ઝાલરમાંથી છે શ્વાસ લે છે. શ્વસન અંગ કયું છે? ઝાલર છે. માછલી છે, ઝીંગા છે, કરચલા છે, એ શ્વાસ ક્યાંથી લે? ઝાલરમાંથી લે. યાદ રાખી લેજો. બેક્ટેરિયાના કારણે ફેફસામાં આવતો સોજો એટલે મિત્રો ન્યુમોનિયા. ઘણા કે મને ન્યુમોનિયા થઈ ગયા. તો ન્યુમોનિયા મિત્રો થવાનું કારણ શું છે? બેક્ટેરિયાના કારણે ફેફસામાં શું આવી જાય છે? સોજો આવી જાય છે અને તાવ આવે છે. એ મિત્રો છે ન્યુમોનિયા. કયા રોગમાં વાયુકોષો સ્થિતિસ્થાપકતા ગુમાવે છે? તો મિત્રો એ રોગનું નામ છે એમ્ફીસેમા. શું છે? કયું રોગ છે મિત્રો? એમ્ફીસેમા રોગની અંદર છે વાયુકોષો છે સ્થિતિસ્થાપકતા શું કરે છે? ગુમાવે છે. યાદ રાખી લેજો. ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તો કે ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે મિત્રો ચેતાકોષ. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ચેતાકોષના ભાગો જણાવો. તો ચેતાકોષના ભાગો છે કોષકાય છે, શિખાતંતુ છે, અક્ષતંતુ છે. આ યાદ ન રાખો તો મિત્રો ચાલશે, બરાબર. બે ચેતાકોષો વચ્ચે થોડો અવકાશ જોવા મળે છે તેને શું કહેવાય છે? તો મિત્રો એને કહેવાય છે ચેતોપાગમ. શું કહેવાય છે? ચેતોપાગમ. બે ચેતાકોષો હોય એની વચ્ચે છે થોડોક અવકાશ જોવા મળે છે, જગ્યા જોવા મળે છે, એને મિત્રો કહેવાય છે ચેતોપાગમ. મનુષ્યના ચેતાતંત્ર કયા કયા ભાગમાં વિભાજિત છે? તો કે મધ્યસ્થ ચેતાતંત્ર, પરિઘવર્તી ચેતાતંત્ર અને સંવેદનાગ્રાહી અંગો. યાદ રાખી લેજો. પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1350 ગ્રામ હોય છે. કેટલું હોય છે? પુખ્ત વ્યક્તિના મગજનું વજન છે 1350 ગ્રામ હોય છે. મગજને યાંત્રિક આંચકા સામે રક્ષણ આપે છે અને ગાદી જેવું કાર્ય કરે છે એ મિત્રો છે મસ્તિષ્ક મેરુજળ. યાદ રાખી લેજો. મસ્તિષ્ક મેરુજળ છે મિત્રો યાંત્રિક આંચકા સામે શું કરે છે? રક્ષણ આપે છે અને ગાદી જેવું કામ કરે છે. મસ્તિષ્ક મેરુજળ. યાદ રાખજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. એ પહેલાં મિત્રો એક જાહેરાત કરી દઈએ. વાઘેલા એજ્યુકેશનની અંદર છે મિત્રો અત્યાર સુધીની આપણે વિશ્વાસ સિરીઝની 30 PDF છે એ મિત્રો તમારે જોતી હોય તો 30 PDF છે એ મિત્રો 100 રૂપિયા ટ્રાન્સફર કરીને તમે છે મેળવી શકો. સાથે તમને છે બેલીફના 5 મોડેલ પેપર જે વિડીયો આપણે મૂકેલા છે સમજૂતી સાથે, એ પણ 5 PDF છે મિત્રો મોડેલ પેપર, એ પણ તમને સાથે છે ફ્રીમાં આપવામાં આવશે. અને ગણિતનું સોલ્યુશન છે તમારે યુટ્યુબ પરથી જોવાનું રહેશે. અને મિત્રો આનો ઉદ્દેશ માત્ર PDF આપવાનો ઉદ્દેશ છે મિત્રો એ ઝડપી રિવિઝન માટે છે, બરાબર. આગળ વધીએ. મગજનો સૌથી મોટો અને ખૂબ જટિલ ભાગ કયો છે? તો મગજનો
સૌથી મોટો અને જટિલ ભાગ હોય તો મિત્રો બૃહદ મસ્તિષ્ક છે. કયું છે? બૃહદ મસ્તિષ્ક. મગજમાં રહેલો કયો ભાગ ઉધરસ, છીંક, ગળું, લાળ રસનો સ્ત્રાવ, ઉલટીનું નિયમન કરે છે? તો મિત્રો લંબમજ્જા છે. મગજમાં રહેલો કયો ભાગ ઉધરસ, છીંક, ગળવું, લાળ રસનો સ્ત્રાવ અને ઉલટીનું નિયમન કરે છે? તે મિત્રો કરે છે લંબમજ્જા. યાદ રાખી લેજો. કરોડરજ્જુમાં કેટલી જોડ ચેતાઓ ઉદ્ભવે છે? તો કરોડરજ્જુમાં કુલ છે 31 જોડ ચેતાઓ છે ઉદ્ભવે છે. યાદ રાખી લેજો. 31 જોડ ચેતાઓ કેટલી હોય? 31 જોડ હોય છે. યાદ રાખી લેજો. મધ્યસ્થ ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય છે? મગજ અને કરોડરજ્જુનો. મધ્યસ્થ ચેતાતંત્રની અંદર છે મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. પરિઘવર્તી ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય છે? મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. મસ્તિષ્કાવરણની વચ્ચેની જગ્યામાં શું હોય છે? તો વચ્ચેની જગ્યામાં મિત્રો હોય છે મસ્તિષ્ક મેરુજળ હોય. શું હોય છે? મસ્તિષ્ક મેરુજળ. માનવ મગજનો ભાગો જણાવો મિત્રો. તો માનવ મગજના ભાગો છે અગ્ર મગજ છે, મધ્ય મગજ છે અને પશ્વ મગજ છે. યાદ રાખી લેજો. 3 ભાગો છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજના ભાગો જણાવો. તો આગળનું જે મગજ હોય છે એમાં મિત્રો બૃહદ મસ્તિષ્ક આવશે, થેલેમસ આવશે અને હાઇપોથેલેમસ છે એ આવશે. ભૂખ છે, તરસ છે, લોહીનું દબાણ છે અને શરીરના તાપમાનનું નિયમન છે. નિયમન અને નિયંત્રણ કોણ કરે છે મિત્રો? તો એ કરે છે મિત્રો હાઇપોથેલેમસ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણી જે ભૂખ છે, તરસ છે, લોહીનું દબાણ છે, શરીરનું તાપમાનનું નિયમન અને નિયંત્રણ કોણ કરે છે? હાઇપોથેલેમસ. જે ક્યાં આવેલો હોય છે? અગ્ર મગજમાં આવેલો હોય છે. યાદ રાખી લેજો. પછી આપણી દ્રષ્ટિ છે, શ્રવણ અને સ્પર્શના નિયંત્રણ સંવેદી કેન્દ્રો ક્યાં આવેલા હોય છે? તો મિત્રો મધ્ય મગજની અંદર આવેલા છે. આપણે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, સ્પર્શ કરીએ છીએ. આ બધા સંવેદી કેન્દ્રો છે મિત્રો ક્યાં આવેલા છે? મધ્ય મગજની અંદર આવેલા છે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. માનવ મગજનો સૌથી જટિલ અને વિશાળ ભાગ કયો છે? તો એ મિત્રો છે બૃહદ મસ્તિષ્ક, જે અગ્ર મગજની અંદર આવેલો હોય છે. પશ્વ મગજના ભાગો જણાવો. તો પશ્વ મગજના ભાગો છે મિત્રો અનુમસ્તિષ્ક છે, સેતુ છે, સેતુને મિત્રો પોન્સ પણ કહેવાય છે અને લંબમજ્જા છે. કરોડરજ્જુની શરૂઆત શામાંથી થાય છે? તો કરોડરજ્જુની શરૂઆત છે મિત્રો લંબમજ્જામાંથી થાય છે. યાદ રાખી લેજો. કરોડરજ્જુની શરૂઆત શામાં થાય છે? લંબમજ્જામાં થાય છે. કરોડરજ્જુ દ્વારા કેવી ક્રિયાઓનું નિયમન થાય છે? તો પરાવર્તિત ક્રિયાઓ છે એ કરોડરજ્જુ દ્વારા છે એ નિયમન થાય છે. કરોડરજ્જુ દ્વારા કેવી ક્રિયાઓનું નિયમન થાય? પરાવર્તિત ક્રિયાઓનું નિયમન થાય છે. શરીરની અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ કોણ કરે છે? તો શરીરની અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ કરે છે મિત્રો લંબમજ્જા કરે. કોણ કરે છે? લંબમજ્જા. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્ન જોઈએ. કરોડરજ્જુમાં કુલ કેટલા હાડકાઓ હોય છે? તો કરોડરજ્જુની અંદર મિત્રો 26 હાડકાઓ હોય છે. યાદ રાખી લેજો. આંખનો વ્યાસ જણાવો. તો મિત્રો આંખનો વ્યાસ છે 2.5 સેન્ટીમીટર. કેટલો હોય છે? 2.5 સેન્ટીમીટર આંખનો વ્યાસ છે. કોઈ વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી કોણ પહોંચાડે છે? કોઈ વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી પહોંચાડે છે મિત્રો કીકી પહોંચાડે છે. કોણ પહોંચાડે છે? કીકી. નેત્રમણી વડે પ્રકાશમાં કિરણોનું વક્રીભવન થઈ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો વસ્તુનું પ્રતિબિંબ મિત્રો નેત્ર પટલ પર રચાય. ક્યાં રચાય? નેત્ર પટલ પર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. મૃત માનવ શરીરને આંખ કેટલા કલાક જીવિત રહે છે? 6 કલાક સુધી છે માણસ છે મૃત્યુ પામે છે, પછી આંખ છે જીવિત રહે છે 6 કલાક સુધી. બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાન કરવામાં આવે છે? તો નેત્રદાનની અંદર છે મિત્રો આંખનો મિત્રો કોર્નિયા છે દાન કરવામાં આવે છે. લઘુ દ્રષ્ટિની ખામી નિવારવામાં કયા લેન્સનો ઉપયોગ થાય છે? મિત્રો એક શોર્ટકટ આપી દઉં. લઘુ અને ગુરુ. લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. હવે મિત્રો મારે છે લ છે અને આપણે છૂટા પાડવો હોય તો લ વત્તા અ એવી રીતે છૂટવું પડે કે ન પડે? લ છે હલંત આવે એટલે ખોડો લ આવશે અને અ આવશે. બરાબર. આપણે જેવી રીતે છે શબ્દને છૂટા પાડીએ ગુજરાતી વ્યાકરણની અંદર એવી રીતે તમે જુઓ તો લ અને અ બને છે. લઘુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે અંતર્ગોળ લેન્સ અને ગુરુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે કયો લેન્સ આવશે? બહિર્ગોળ લેન્સ. એટલું યાદ રહી જશે? તો કે હા, આવી રીતે યાદ રાખી લેજો એટલે યાદ રહી જશે. લઘુ દ્રષ્ટિ અંતર્ગોળ, ગુરુ દ્રષ્ટિ બહિર્ગોળ લેન્સ. તો મિત્રો જોઈએ લઘુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે અંતર્ગોળ લેન્સ છે, ગુરુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે બહિર્ગોળ લેન્સ છે. બરાબર. આંખમાં પ્રકાશના કિરણોનું વક્રીભવન કરાવી નેત્રપટલ પર પાડવાનું કાર્ય કોણ કરે છે? તો નેત્રમણી કરે છે. કોણ કરે છે? નેત્રમણી.
આંખમાં પ્રકાશના કિરણોનું વક્રીભવન કરાવી નેત્રપટલ પર પાડવાનું કાર્ય કોણ કરે છે? નેત્રમણિ કરે છે. યાદ રાખી લેજો. જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ન થઈ શકે અને જાડો જ રહે છે ત્યારે ખામી જે ઉદ્ભવે છે એને મિત્રો કહેવાય છે લઘુ દ્રષ્ટિની ખામી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આંખનો લેન્સ છે મિત્રો, લેન્સની વાત છે. આંખનો લેન્સ છે એ મિત્રો જરૂરિયાત મુજબ પાતળો ન થાય અને જાડો જ રહે ત્યારે મિત્રો છે એ લઘુ દ્રષ્ટિની ખામી ઉદ્ભવે છે. અને મિત્રો આંખનો લેન્સ છે જરૂરિયાત મુજબ જાડો ન થઈ શકે અને પાતળો જ રહે ત્યારે મિત્રો ખામી સર્જાય અને ગુરુ દ્રષ્ટિની ખામી. બંને યાદ રાખી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આંખમાંથી નીકળતા આંસુનો સ્ત્રાવ કઈ ગ્રંથિ કરે છે? તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રંથિ છે લેક્રાઇમલ ગ્રંથિ. કઈ છે? અથવા તો લેક્રિમલ ગ્રંથિ અથવા તો લેક્રાઇમલ ગ્રંથિ. બંને યાદ રાખી શકો છો. આંખનું નજીકનું બિંદુ સામાન્ય રીતે કેટલું હોય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આંખનું નજીકનું બિંદુ છે 25 સેન્ટીમીટર સુધી હોય છે. આંખનું દૂરનું બિંદુ છે અનંત અંતર સુધી હોય છે. જે વ્યક્તિને દૂર અને નજીકનું બંને જોવામાં તકલીફ પડે, એવો પણ વ્યક્તિ હોય જેને દૂરનું અને નજીકનું બંને જોવામાં તકલીફ પડે, તેને શું કહેવાય છે મિત્રો? એને મિત્રો કહેવાય છે પ્રેસ બાયોપિયા. શું કહેવાય છે? પ્રેસ બાયોપિયા. જેને નજીકનું અને દૂરનું બંને જોવામાં તકલીફ હોય એને મિત્રો પ્રેસ બાયોપિયા કહેવાય છે. યાદ રાખી લેજો. અને મિત્રો પ્રેસ બાયોપિયા છે એની બીમારી દૂર કરવા માટે કયા લેન્સ વાપરવા પડે છે મિત્રો? બાયફોકલ લેન્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્રેસ બાયોપિયા એટલે તમે સમજી ગયા હશો, નજીકનું દૂરનું બંને દેખાતું હોય, બરાબર, ઓછું દેખાતું હોય ટૂંકમાં. એ બીમારી છે પ્રકારની, એ દૂર કરવા માટે લેન્સ છે એક, એ છે બાયફોકલ લેન્સ. કયો છે? બાયફોકલ લેન્સ. માયોપિયા એટલે શું? માયોપિયા તમે શબ્દ સાંભળ્યો હશે. માયોપિયા એટલે મિત્રો લઘુ દ્રષ્ટિની ખામી. માયોપિયાની ખામીમાં મનુષ્યની કઈ વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી? તો મિત્રો માયોપિયાની અંદર વ્યક્તિ છે દૂરની વસ્તુ છે સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી. હાઇપરમેટ્રોપિયા એટલે મિત્રો થાય છે લઘુ દ્રષ્ટિની ખામી. સોરી મિત્રો, ગુરુ દ્રષ્ટિની ખામી. બરાબર. હાઇપરમેટ્રોપિયા એટલે ગુરુ દ્રષ્ટિની ખામી. અને ગુરુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિ છે એ સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી. શું? તો કે નજીકની વસ્તુ છે સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. રતાંધળાપણું કયા વિટામિનની ઉણપથી થાય? તો વિટામિન એની ઉણપથી છે રતાંધળાપણું થાય છે. આંખના ડૉક્ટરને મિત્રો ઓપ્થેલ્મોલોજિસ્ટ કહેવામાં આવે છે. મનુષ્યના કાન કેટલા ડેસિબલ સુધી અવાજ સાંભળી શકે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 120થી 130 ડેસિબલ સુધી છે મનુષ્યના કાન છે અવાજ છે એ સાંભળી શકે છે. એના પછી જો અવાજ સાંભળે તો મિત્રો છે કાનને ખૂબ જ નુકસાન થઈ શકે છે. મનુષ્યના કાન કેટલા હર્ટ્ઝ સુધીનો અવાજ સાંભળી શકે છે? તો મિત્રો 20થી 20,000 હર્ટ્ઝ સુધીનો અવાજ છે સાંભળી શકે છે. હથોડી, એરણ, પેંગડું એ કયા કર્ણમાં આવેલા હોય છે? તો મધ્ય કર્ણની અંદર આવેલા હોય છે. હથોડી, એરણ અને પેંગડું છે મધ્ય કર્ણની અંદર આવેલા હોય છે. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. અવાજનું સાંભળવું ઉપરાંત કાનનું કાર્ય જણાવો. તો મિત્રો અવાજનું સાંભળવાનું કામ છે એ કાનનું છે, ખબર છે. બીજું પણ કાનનું કાર્ય છે એ મિત્રો છે શરીરનું સમતોલન જાળવવાનું કામ પણ કોનું છે? કાનનું છે. યાદ રાખી લેજો. બહેરા માણસોને સાંભળવા કયા મશીનનો ઉપયોગ કરવો પડે છે? તો મિત્રો કરવો પડે છે એડીફોનનો ઉપયોગ. બહેરા માણસોને સાંભળવું હોય ને તો એડીફોનનો ઉપયોગ કરવો પડે છે. શરીરનું સૌથી મજબૂત સ્નાયુ જણાવો. શરીરનું સૌથી મજબૂત સ્નાયુ કીધું છે મિત્રો, હાડકું નથી કીધું, સ્નાયુ. તો મિત્રો છે જીભ છે. કડવો સ્વાદ જીભના કયા ભાગમાં પારખાય છે મિત્રો? તો કડવો સ્વાદ છે જીભના મિત્રો છે પાછળના ભાગની અંદર છે. આપણે જ્યારે કડવું ગમે એ વસ્તુ તો આપણે ખાઈએ છીએ ત્યારે છે સૌથી વધારે આપણને છે કડશું ક્યાં લાગે છે? અંદરના ભાગમાં છે, પાછળના જીભના પાછળના ભાગમાં સૌથી વધારે છે કડવાશ અનુભવાય છે. ખારો સ્વાદ જીભના કયા ભાગમાં પરખાય છે? તો જીભના ટેરવાથી સહેજ પાછળ છે એ ખારો સ્વાદ છે આપણે પરખાય છે. એના પછીની વાત કરીએ આપણે. ખાટો સ્વાદ છે જીભના કયા ભાગમાં પરખાય છે? જીભના પાછળના ભાગમાં અને દાઢની બાજુઓમાં છે એ ખાટો સ્વાદ છે એ પરખાય છે. ગળ્યો સ્વાદ જીભના કયા ભાગમાં પરખાય છે? જીભના ટેરવા પર ગળ્યો સ્વાદ પરખાય છે. માનવ શરીરનું સૌથી મોટું અંગ જણાવો. માનવ શરીરનું સૌથી મોટું અંગ છે મિત્રો ત્વચા છે, ચામડી છે. યાદ રાખી લો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મોટું અંગ ત્વચા, ચામડી. સંવેદનાગ્રાફી અંગોમાં કયા અંગોનો સમાવેશ થાય છે? તો ચામડી છે, જીભ છે, નાક છે, કાન છે અને આંખ છે. સૌથી વધુ સંવેદના ચામડી પર ક્યાં જોવા મળે છે? આંગળીના ટેરવા પર. સૌથી વધુ સંવેદના ક્યાં જોવા મળે? આંગળીના ટેરવા પર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. કયું રંજક દ્રવ્ય ત્વચાને કાળો કે ગોરો રંગ આપે છે? તો એ છે મિત્રો મેલેનિન. અને મિત્રો તમે એક શબ્દ સાંભળ્યો છે મેલેટિન.
મેલેટીન. તો મધમાખીનો ડંખ હોય ને મિત્રો, એની અંદર મેલેટીન હોય. શું હોય છે? અને મિત્રો માણસનો રંગ છે શેને આભારી હોય છે? મેલેનિનને આભારી હોય છે. અને મધમાખીના ડંખમાં મેલેટીન હોય છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. તો ત્વચાનો છે કાળો ગોળો રંગ છે એ મેલેનિનને આભારી છે. મેલેનિન ત્વચા ઉપરાંત કોને કોને રંગ આપે છે? કીકી અને વાળને રંગ આપે છે. યાદ રાખી લેજો. કઈ બીમારીમાં મેલેનિનના કણો ઉત્પન્ન થતા નથી? તો મિત્રો આલ્બિનિઝમની અંદર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આલ્બિનિઝમ. આલ્બિનિઝમ બીમારીના કારણે શું થાય? મનુષ્યનો રંગ કેવો થાય છે? ઘણા મનુષ્ય છે સાવ મિત્રો તમે જોઈ શકો છો જેનો રંગ છે બરાબર હોતો નથી. તો એને કયો રોગ હોય છે? આલ્બિનિઝમ નામનો રોગ હોય છે. જેના કારણે શું થાય છે મિત્રો? ત્વચાનો જે કાળો ગોરો રંગ છે મળી શકતો નથી. એ બીમારીને મિત્રો કેવા કહેવાય છે? આલ્બિનિઝમ. ચામડીના ડૉક્ટરને શું કહેવાય? ડર્મેટોલોજિસ્ટ કહેવાય છે. ચામડીની નીચે આવેલા કયા દ્રવ્યની મદદથી વિટામિન ડીનું નિર્માણ શરીરમાં થાય છે? ચામડીની નીચે આવેલા કયા દ્રવ્યની મદદથી વિટામિન ડીનું નિર્માણ શરીરમાં જ થાય છે? તો હાઇડ્રોક્લોસ્ટિરોલ. યાદ રાખી લો, હાઇડ્રોક્લોસ્ટિરોલની મદદથી છે મિત્રો. એ મિત્રો દ્રવ્ય છે અને મદદથી વિટામિન ડીનું છે નિર્માણ થતું હોય છે ચામડીના નીચે આવેલા પડમાં. યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે રુધિરાભિસરણ તંત્રની શોધ કોણે કરી? તો વિલિયમ હાર્વે. રુધિરાભિસરણ તંત્ર મિત્રો વિલિયમ હાર્વે. યાદ રાખી લેજો. રુધિરાભિસરણ તંત્રમાં મુખ્ય અંગો જણાવો. મિત્રો રુધિર છે, ધમની છે, શિરા છે અને હૃદય છે. યાદ રાખી લેજો. માનવમાં રુધિર પરિવહન માટે પંપનું કાર્ય કોણ કરે છે? તો મિત્રો હૃદય કરે છે. પંપિંગનું કાર્ય કોણ કરે? હૃદય. રુધિરનો અભ્યાસ કરતી શાખાને શું કહેવાય? તો મિત્રો રુધિરનો જે અભ્યાસ કરી શાખાને મિત્રો કહેવાય હિમેટોલોજી. શું કહેવાય? હિમેટોલોજી. રુધિર મુખ્યત્વે કયા બે ઘટકો મળીને બનેલું હોય છે? તો રુધિર રસ અને રુધિર કોષો મળીને મિત્રો છે રુધિર બનેલું હોય છે. બે ઘટકો છે, યાદ રાખી લેજો. રુધિર મુખ્યત્વે બે ઘટકોનું બનેલું હોય છે મળીને, રુધિર રસ અને રુધિર કોષો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. માણસના શરીરમાં વજનના કેટલા ટકા રુધિર હોય છે? તો કે 60% રુધિર હોય, એટલે કે 5 થી 6 લીટર છે માણસના શરીરમાં છે રુધિર હોય છે 60% વજનના. મનુષ્યના હૃદયનો આકાર કેવો હોય છે? તો કે શંકુ જેવો આકાર હોય છે. મનુષ્યના હૃદયનું કદ કેટલું હોય છે? તો 1 મુઠ્ઠી જેટલું કદ હોય છે. મનુષ્યના ફેફસાનું સ્થાન જણાવો. તો મનુષ્યમાં ફેફસાનું મિત્રો સ્થાન છે 2 ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ. સોરી મિત્રો, અહીંયા મિત્રો આવશે હૃદય. શું આવશે અહીંયા? હૃદય. મનુષ્યના હૃદયનું સ્થાન છે મિત્રો 2 ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ આવશે. ક્યાં આવશે? 2 ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુ હૃદયનું સ્થાન હોય છે. એના પછી મનુષ્યનું કયું ફેફસું સહેજ નાનું હોય છે? તો કે ડાબી બાજુનું છે ફેફસું સૌથી સહેજ નાનું હોય છે. બરાબર. એના પછીની વાત કરીએ આપણે. સામાન્ય રીતે શિરામાં કેવા રુધિરનો વહન થાય છે? સામાન્ય રીતે શિરાની અંદર છે મિત્રો અશુદ્ધ એટલે કે ઓક્સિજન વિહીન, જેની અંદર ઓક્સિજન હોય મિત્રો ની વાત અહીં થયેલ છે. ઓક્સિજન સામાન્ય રીતે ધમનીઓમાં કેવા પ્રકારનું રુધિર વહન થાય છે? તો કે શુદ્ધ એટલે કે ઓક્સિજન યુક્ત. ધમનીઓમાં છે ઓક્સિજન યુક્ત અને શિરાની અંદર છે અશુદ્ધ એટલે કે ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે. બંને યાદ રાખી લેજો. શુદ્ધ રુધિરનું વહન કરતી એકમાત્ર શિરા કઈ છે? શુદ્ધ રુધિરનું વહન કરે એકમાત્ર શિરા છે મિત્રો ફુસ્ફુસ શિરા. યાદ રાખી લેજો. અશુદ્ધ રુધિરનું વહન કરતી એકમાત્ર ધમની કઈ છે? તો એ મિત્રો છે ફુસ્ફુસ ધમની છે. તો યાદ રાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ 4 પ્રશ્નો. શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ થાય છે? શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ થાય? તો કે ફેફસામાં. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. રુધિરની પીએચ જણાવો. તો 7.4 છે રુધિરની પીએચ છે. ફાઇબ્રિનોજન નામના પ્રોટીનનું કાર્ય જણાવો. તો ફાઇબ્રિનોજન આપણે એ પહેલાં પણ વાત કરી છે હિપેરિન, જેની અંદર આપણે જોયું હતું રુધિર ગંઠાવામાં મદદરૂપ થાય છે. રુધિરમાં કયા કયા રુધિર કોષો આવેલા હોય છે? રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો. રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે? તો રક્તકણોનું નિર્માણ મિત્રો છે અસ્થિ મજ્જામાં થાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય રક્તકણોનું નિર્માણ ક્યાં થાય? તો અસ્થિ મજ્જામાં થાય. રક્તકણોનું આયુષ્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 120 દિવસનું. કેટલા દિવસનું હોય? રક્તકણોનું આયુષ્ય 120 દિવસનું હોય છે. નિર્માણ થાય છે અસ્થિ મજ્જામાંથી. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. રક્તકણોનું પ્રમાણ શેના વડે જાણી શકાય છે? રક્તકણોનું પ્રમાણ છે હિમોસાઇટોમીટરથી છે મિત્રો જાણી શકાય છે. રક્તકણોનું પ્રમાણ છે હિમોસાઇટોમીટર. ઇકોકાર્ડિયોગ્રામ ટેકનિક શેની તપાસ માટે વપરાય છે? તો હૃદયની તપાસ માટે છે ઇકોકાર્ડિયોગ્રામ ટેકનિક છે મિત્રો
હૃદયની તપાસ માટે છે વપરાય છે. રુધિરનો રંગ લાલ શેને લીધે હોય છે? તો હિમોગ્લોબિનના લીધે હોય. બરાબર. મૃત્યુ બાદ રક્તકણો ક્યાં એકઠા થાય છે? મૃત્યુ બાદ રક્તકણો છે બરોળમાં એકઠા થાય છે, અને બરોળ ન હોય તો મિત્રો યકૃતમાં એકઠા થાય છે. યાદ રાખી લેજો. રુધિરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટવાથી શરીર ફિક્કું પડી જાય છે. તેને કયો રોગ કહેવાય છે મિત્રો? એને કહેવાય છે પાંડુ રોગ, એનિમિયા કહેવાય છે. હિમોગ્લોબિનની કમીને કારણે કયો રોગ થાય? પાંડુ રોગ, એનિમિયા થાય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. કયા રોગમાં રક્તકણોનો નાશ પામતો હોવાથી બરોળ અને યકૃતમાં સોજો આવે છે? તો મેલેરિયા. કયા રોગમાં રક્તકણોનો નાશ પામતા હોવાથી બરોળ અને યકૃતમાં સોજો આવે છે? મિત્રો છે મેલેરિયા. શ્વેતકણોનું આયુષ્ય કેટલું હોય? તો શ્વેતકણોનું આયુષ્ય મિત્રો છે 2 થી 3 દિવસ હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ પહેલાં મિત્રો આવ્યું હતું આપણે રક્તકણ. શું આવ્યું હતું? રક્તકણ. રક્તકણોનું આયુષ્ય મિત્રો કેટલું હોય છે? તો આપણે જોયું છે રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? 120 દિવસનું હોય છે. જ્યારે મિત્રો શ્વેતકણોનું આયુષ્ય છે 2 થી 3 દિવસનું હોય છે. યાદ રાખી લો શ્વેતકણોનું આયુષ્ય. એના પછી થેલેસેમિયા રોગથી પીડિત વ્યક્તિને કયું બ્લડ ચડાવાય છે? તો પ્લાઝમા બ્લડ ચડાવાય છે. થેલેસેમિયા રોગ છે જે વ્યક્તિ પીડાતી હોય મિત્રો એને કયું બ્લડ ચડાવાય છે? તો પ્લાઝમા બ્લડ છે એ ચડાવવામાં આવે છે. કદમાં સૌથી મોટો રુધિરકોષ ક્યાં હોય છે? કદમાં સૌથી મોટો રુધિરકોષ મિત્રો છે કયો હોય છે? શ્વેતકણો હોય છે. યાદ રાખી લેજો. વાયરસ ઇન્ફેક્શનમાં શ્વેતકણો મિત્રો શું થાય છે? તો કે વાયરસ નહીં મિત્રો, વાયરલ ઇન્ફેક્શનમાં. વાયરલ ઇન્ફેક્શનમાં મિત્રો છે શ્વેતકણો શું થાય છે? ઘટાડો થાય છે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ મિત્રો. આ હતા મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 100 પ્રશ્નો જે પરીક્ષામાં ખૂબ જ તમને ઉપયોગી થશે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.